છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો। જિલ્લામાં 300થી વધુ ટ્રકો ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલી છે, પરંતુ જર્જરિત પુલો અને ભારે વાહનો પરના પ્રતિબંધના કારણે ટ્રાન્સપોર્ટર્સને 40થી 50 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે, જેના કારણે ડીઝલ, સમય અને વાહન મેન્ટેનન્સનો ખર્ચ વધી રહ્યો છે। જ્યારે ટ્રાન્સપોર્ટ ભાડામાં વધારો ન થતાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો। ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી સમસ્યા યથાવત છે અને અનેક રજૂઆતો છતાં નક્કર કાર્યવાહી થઈ નથી। જો પુલોના રિપેરિંગ અને નવા પુલોની મંજૂરીમાં વિલંબ થશે તો ડ્રાઈવર, કંડક્ટર, ટ્રાન્સપોર્ટ માલિકો સહિત આશરે 2000 લોકોની રોજગારી પર સંકટ ઊભું થઈ શકે છે। ટ્રાન્સપોર્ટર્સે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સરકાર પાસે માંગ કરી છે। આજે દરેક નાના મોટા ટ્રકવાળાને ઓછામાં ઓછો 60થી 76 કિલોમીટરનો ફેરો પડે છે। હવે એના માટે થઈને આ સરકાર જો કંઈક કરે, જે બ્રિજો બંધ છે એને રિપેરિંગ કરીને વહેલી તકે ચાલુ કરે તો જે આ ગાડીવાળાને જે લાંબો ફેરો પડે છે એ સીધો રસ્તો થાય અને જે એને નુકસાન વેઠવું પડે છે એ નુકસાન વેઠવાનો વારો ના આવે અને જે ધંધો જે અત્યારે ટ્રાન્સપોર્ટેશનનો જે મરણ પથારીએ જે પડ્યો છે એ નવું ચાલુ થાય।